નમસ્કાર દોસ્તો, શાહુકાર દંતિલની વાર્તા। વર્ધમન નામે એક નગર હતું। એ નગરમાં દાંતિલ નામનો એક ધનવાન શાહુકાર રહેતો હતો। નગર આખાનો એ માલિક હતો। એનો ખજાનો સોનું, ચાંદી અને ઝવેરાતીથી ભરપૂર હતો। એના સારા સ્વભાવથી નગરજનો અને ખુદ રાજાને ઘણો સંતોષ હતો। વેપારની સાથે સાથે નગરનો કારભાર પણ એ સંભાળતો હતો। એના જેવો ચતુર અને કાબેલ માણસ નગરમાં બીજો કોઈ થયો હોય એવું ના તો કોઈએ જોયું હતું કે ન સાંભળ્યું હતું। કહે છે ને કે જે રાજાનું ભલું ઈચ્છે છે તે પ્રજામાં વિરોધી મનાય છે, અને જે પ્રજાનું જ ભલું કરે છે તે રાજા તેના રાજ્યમાંથી તડીપાર કરે છે। આવી વિષમ પરિસ્થિતિમાં આવો માણસ મળવો મુશ્કેલ છે કે જે રાજા અને પ્રજાને સમાન રીતે સંતોષી શકે। રાજા અને પ્રજામાં ચાહના મેળવનાર દંતિલનું જીવન સુખચેનથી પસાર થતું હતું। એવામાં એનું લગ્ન થયું। લગ્ન પ્રસંગે દંતિલે રાજપરિવારના લોકો અને નગરજનોને આદરપૂર્વક નિમંત્રી ભોજન કરાવ્યું તથા વસ્ત્રાદિ દક્ષિણા આપી તેમનું સન્માન કર્યું। ત્યારબાદ તેણે રાજાને રાણીઓ સમેત પોતાના ઘરમાં બોલાવી વિધિવત તેમની પૂજા પણ કરી। સંજોગવશ રાજાની સાથે રાજભવનમાં ઝાડુ મારનાર ગૌરંભ નામનો નોકર પણ આ સમયે ત્યાં આવી ચઢ્યો અને આવીને અયોગ્ય સ્થાન પર બેસી ગયો। દંતિલે તેને ગળચી પકડી બહાર તગેડી મુકાવ્યો। ગૌરંભ તેના આ કારમાં અપનારને લઈ તે દિવસથી ખૂબ દુઃખી રહેતો હતો। તે આખી રાત જાગતો, પડખા ઘસ્યા કરતો હતો। તે રાત દિવસ વિચારતો હતો કે રાજભવનમાં શાહુકારની વધી ગયેલી પ્રતિષ્ઠાથી શી રીતે ઠેસ પહોંચાડે। તેને જીવન આકરું લાગવા માંડ્યું। તે વિચારતો હતો, જો હું આટલું ન કરી શકું તો જીવવાનો શો અર્થ। કહેવામાં આવ્યું છે કે પોતાને નુકસાન પહોંચાડનારની સાથે બદલો લેવા જે અસમર્થ છે તે બેશરમ માણસ મિથ્યા ક્રોધ કરે છે। ચણા ઉછળી કૂદીને પણ શું ભાંડને તોડી શકે છે? થોડા દિવસ પછી એક વહેલી સવારે રાજાના પલંગ પાસે ઝાડુ મારતા મારતા તેણે કહ્યું, અરે બાપરે, દંતિલમાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે એ મહારાજની પટરાણીને આલિંગનમાં લે। તેના આવા બફાડતી અર્ધનિદ્રામાં આળોટતો રાજા સફાળો બેઠો થઈ ગયો। તેણે ગૌરંભને પૂછ્યું, અરે ગૌરંભ, શું તું સાચું કહે છે? શું ખરેખર દંતિલે મહારાણીને આલિંગન આપ્યું છે? ગૌરંભ સૂનમૂન થઈ ઊભો રહી ગયો। પછી કહ્યું, મહારાજ, આખી રાત જુગાર રમવાથી ઉજાગરો થયો છે, તેથી હું શું બાકી ગયો તેનું મને ભાન રહ્યું નથી, મને માફ કરો। રાજાને ગૌરંભના બબડાટથી ઠેસ પહોંચી હતી। તે વિચારવા લાગ્યો, આ ગૌરંભ મહેલમાં મન ભાવે તે રીતે બેરોકટોક આવતો જતો રહે છે। તેની જેમ દંતિલ પણ મહેલમાં મરજી મુજબ આવી શકે છે। શક્ય છે કે ગૌરંભે કોઈ વાર દંતિલને મહારાણીને આલિંગન આપતા જોયો પણ હોય। તેથી જ એના મોઢામાંથી અજાણપણે આવી વાત નીકળી ગઈ હશે। કહ્યું છે કે માણસ દિવસે જે કંઈ પણ જુએ છે, ઈચ્છે છે અથવા કરે છે તે રાત્રે સ્વપ્નમાં પણ એવું કહે છે કે કરે છે। માણસના હૈયામાં દિવસોથી સારી કે ખરાબ ભાવનાઓ મનમાં છુપાઈને પડી હોય તે સ્વપ્નમાં કે નશામાં બડબડાટ સ્વરૂપે વ્યક્ત થાય છે। સ્ત્રીઓની બાબતમાં કોઈ શંકા કરવી ઉચિત નથી, કેમ કે તેઓ એકની સાથે વાણી વિલાસ કરે છે, બીજા સામે કામુક દૃષ્ટિથી તાકતી રહે છે અને મનમાં કોઈક ત્રીજાની બાબતમાં વિચારતી રહે છે।
આવી સ્થિતિમાં સ્ત્રીઓનું પ્રેમપાત્ર કોણ થઈ શકે? ખીલેલા ગુલાબની પાંખડીઓ સમાન લાલ હોઠવાળી અને સદાય સ્મિત વેરતી સ્ત્રીઓ એકસાથે વાત કરે છે અને ખીલેલી પોયણીના ફૂલ જેવા નયનોથી બીજા તરફ તાકી રહે છે. વળી તે જ વખતે તેના મનમાં એવા પુરુષનું ધ્યાન ધરતી રહે છે જેના ઉદાર સ્વભાવ, આકર્ષક સૌંદર્ય અને અઢળક ધન સંપત્તિ વિશે જાણતી હોય. આવી કામુક સ્ત્રીઓનો ખરેખરો પ્રેમી કોણ છે તે જાણવું કઠિન થઈ પડે છે. જે રીતે અગ્નિ અને સાગરને નદીઓથી સંતોષ થતો નથી, તેમ તેવી સ્ત્રીઓ ક્યારેય પુરુષોથી સંતોષ પામતી નથી. એકાંત, યોગ્ય તક અને ચતુર આશિક નહીં મળવાથી કેટલીક સ્ત્રીઓમાં સતીત્વની ભાવના પેદા થાય છે. જે મૂર્ખ માણસ એવી ધારણા બાંધી બેસે છે કે આ સ્ત્રી મારી ઉપર મરે છે, તે રમકડાના પોપટની જેમ રાત દિવસ તેના વશમાં રહે છે. જે સ્ત્રીઓની ખુશામત કરે છે, એમની આગળ પાછળ ફરતા રહે છે અને તેમની સેવા કરતા રહે છે, તેમને મોટે ભાગે સ્ત્રીઓ વધુ પસંદ કરે છે. કોઈ ચાહક ન મળવાથી કે કુટુંબીજનોના ભયથી નિરંકુશ સ્ત્રીઓ કોઈ પણ રીતે મર્યાદામાં રહેતી હોય છે. રાજા ઘણીવાર સુધી વિચારતો રહ્યો અને પસ્તાતો રહ્યો. એ દિવસથી દંતિલેના મન પરથી ઉતરી ગયો. રાજમહેલમાં તેની આવન જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોઈ કારણ વગર આમ રાજન નાખુશ થયેલો જોઈ દંતિલ વિસામણમાં મુકાઈ ગયો. એણે વિચાર્યું કે કહેવામાં આવે છે આ જગતમાં સંપત્તિ પામ્યા પછી કોણ છકી જતું નથી? કયો કામુક માણસ આફતોથી ઘેરાતો નથી? સ્ત્રીઓ કોના મનને તોડી શકતી નથી? કોણ હંમેશા રાજાનો પ્રિય બની રહે છે? એવો કયો માણસ હશે કે જે સમયને વશ નહીં થતો હોય? માંગણ શું ગૌરવ પ્રાપ્ત કરી શકે ખરો? અને કયો નસીબ બનતો માણસ દુર્જનોની માયાના ચક્કરમાં અટવાયા પછી હેમખેમ બહાર નીકળી જાય વળી? કાગડામાં પવિત્રતા, જુગારીમાં સત્ય, સાપમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામ વાસનાની પરિતૃપ્તિ, નપુંસકમાં ધીરજ, શરાબીમાં તત્વજ્ઞાનની ચિંતા અને રાજાના મિત્રને આ જગમાં કોઈએ જોયા કે સાંભળ્યા છે? મેં તો રાજા કે તેમના કોઈ સંબંધીનું સ્વપ્નમાં અપમાન કર્યું નથી, તો રાજા મારી ઉપર નારાજ કેમ થઈ ગયા હશે? આમ વિચાર કરતો દંતિલ એક દિવસ રાજમહેલના દરવાજા પાસે ઊભો હતો. ત્યારે ગૌરંભે હસીને દ્વારપાળને કહ્યું, દ્વારપાળો, આ દંતિલજી બેરો કટોક રાજમહેલમાં મન ફાવે ત્યાં આવજા કરી શકે છે. તેઓ ઈચ્છે તેને દંડ દઈ શકે છે કે ઇનામ પણ આપી શકે છે, તો તમારે એમનાથી ચેતતા રહેવું. એકવાર એમને ટોકવાથી જેમ મને ગળથી પકડી કાઢી મૂકવામાં આવ્યો હતો તેમ તમને પણ કાઢી મૂકવામાં આવશે. ગૌરભના આવા અટપટા વચનો સાંભળી દંતિલે વિચાર્યું કે આ બધી રમત તેની જ છે, કારણ કે કહ્યું છે કે રાત દિવસ જે રાજાની સેવામાં લાગેલો રહે છે એ ભલેને નીચા કોળનો હોય, મૂર્ખ હોય કે અપમાનિત હોય, છતાં બધે ઠેકાણે પૂજનીય ગણાય છે. કાયર અને બિક્કળ માણસ પણ જો રાજસેવક હોય તો તે ક્યાંક પરાજય કે અપમાનને પામતો નથી. આમ વિચારતો દંતિલ શોભીલો પડી ગયો. અપમાનની વેદનાએ એનો ઉત્સાહ ઓગાળી દીધો. એ તરત જ ઘેર પાછો ફરી ગયો.
રાત પડતા જ તેણે ગૌરભને તેને ઘેર બોલાવ્યો અને માનપૂર્વક 2 સુંદર વસ્ત્રો ભેટ આપી કહ્યું, મહાશય, તે દિવસે મેં કોઈ દ્વેષને લીધે અપમાનિત કરીને તમને કાઢી મુકાવ્યા ન હતા, પણ બ્રાહ્મણોની પાસે તમે અયોગ્ય સ્થાને બેસી ગયા હતા, તેથી તમને અપમાનિત કરવામાં આવ્યા હતા, તેથી મને ક્ષમા કરો. સુંદર પોશાક પામીને ગૌરવ તે દિવસે એટલો તો રાજી થઈ ગયો હતો જાણે તેને સ્વર્ગનું સામ્રાજ્ય ન મળ્યું હોય. તેણે પ્રસન્ન ચિત્તે દંતિલને કહ્યું, શેઠજી, હું આપને માફ કરું છું. આપે મારું આ રીતે સન્માન કર્યું છે, તેના બદલામાં મારા બુદ્ધિના પ્રભાવથી હું એવું કરીશ કે રાજા આપની ઉપર પહેલાની જેમ પ્રસન્ન થઈ જાય. દંતિલને આમ કહીને તે ખુશી ખુશી તેને ઘેર પાછો ફર્યો. એ સાચું જ કહ્યું છે કે જરા જરામાં ઉપર નીચે થતી દુષ્ટ માણસની મનોવૃત્તિ અને ત્રાજવાની દાંડીમાં કેવી અદ્ભુત સમાનતા છે. બીજે દિવસે વહેલી સવારે રાજમહેલે જઈ ગૌરંભે સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું. એ સમયે રાજા કપટ નિદ્રામાં હતો. ઝાડુ કાઢતા કાઢતા ગૌરંભ બોલ્યો, મહારાજનું આ કેવું અજ્ઞાન કે જાજરૂ જતા જતા પણ તેઓ કાકડી ખાય છે. રાજાએ તેની વાત સાંભળી નવાઈ પામી. રાજાએ તેને કહ્યું, અરે ગૌરવ, શું આડેઅવળું બક્યા કરે છે? તું મારા ઘરની સાફ સફાઈ કરે છે, તેથી હું તને દંડ દેતો નથી. શું તે મને ઝાંઝરું જતા કાકડી ખાતા જોયો છે ક્યારેય? ગૌરવ સડક થઈ ગયો. કહ્યું, જુગારને લઈ છતાં આખી ઉજાગરા થવાને કારણે ઝાડુ કાઢતા મને ઊંઘ આવી રહી છે, તેથી ખબર નહીં કે મારાથી શું બોલાઈ ગયું. સ્વામી, મારા પર દયા કરો. ગૌરવની વાત સાંભળી રાજાએ વિચાર્યું કે મેં આગલા જન્મમાં પણ ઝાંઝરું જતા કાકડી નહીં ખાધી હોય, તેમ છતાં મૂર્ખાઓ આવી અટપટી વાત કરી દીધી. ચોક્કસ આમાં જ દંતિલની બાબતમાં પણ થયું હશે. મેં દંતિલનું અપમાન કરી તેને બરતરફ કર્યો એ સારું કર્યું નથી. દંતિલે એવું કાળું કામ કરી જ ના શકે. અરે, તેના વિના રાજકારભાર પણ શિથિલ થઈ ગયો છે. આમ વિચારી તેણે દંતિલને બોલાવડાવ્યો અને કિંમતી વસ્ત્ર અલંકારો પહેરાવી પહેલાના પદ પર નિયુક્ત કર્યો.